હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગની દાળનો શીરો. સૌપ્રથમ 2 કપ મગની દાળને 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી રાખીશું. ત્યારબાદ આ દાળને કરી વાટી લઈશું. દાળ વાટતી વખતે મગની દાળ આખી ન રહે એનું ધ્યાન રાખશો. હવે કડાઈમાં ઘી ગરમ થયા બાદ ગ્રાઇન્ડ કરેલી મગની દાળ નાખીને શેકી લઈશું. મગની દાળને 15 થી 20 મિનિટ મીડિયમ ગેસ ઉપર શેકતા રહીશું. દાળને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે એમાં 1 કપ ખાંડ નાખીને આ ખાંડને ઓગળવા દઈશું. ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. ત્યારબાદ એમાં 1 કપ વોર્મ દૂધ નાખીને આ દૂધને એબ્ઝોર્બ થવા દઈશું. હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર, થોડાક પિસ્તાના ટુકડા, થોડા બદામના ટુકડા અને થોડા કાજુના ટુકડા નાખીને હલાવી લઈશું. મગની દાળનો શીરો ખાવા માટે તૈયાર છે.